વિદ્યાર્થી મિત્રો, ઉમેદવાર મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે. ધોરણ 10 પાસ માટે ભારતીય ટપાલ ખાતામાં ખૂબ જ સુવર્ણ તક છે સરકારી નોકરી માટેની. તો ભારતીય ટપાલ વિભાગ, કમ્યુનિકેશન મિનિસ્ટ્રી ઇન્ડિયા પોસ્ટના પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ પદો પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્ટાફ કાર ડ્રાઈવરની 78 જગ્યાઓ છે. ભરતી કરવામાં આવશે. 6 જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. 16મી ફેબ્રુઆરી સુધી અરજી સ્વીકારવામાં આવશે. આ માટે અરજીની ફી ₹100 છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. હેવી મોટર ડ્રાઇવિંગનું માન્ય લાયસન્સ હોવું જોઈએ. 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા છે 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ. વયની ગણતરી 16 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રમાણે કરવી. આ ઉપરાંત અન્ય વર્ગોને સરકારી નિયમો પ્રમાણે વય મર્યાદા છૂટ આપવામાં આવશે. ઉમેદવારોની જે પસંદગી પ્રક્રિયા છે એ લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ, પ્રેક્ટિકલ પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશન બાદ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ માટેનું પગાર ધોરણ લેવલ 2 મુજબ ₹19,900થી શરૂ કરીને ₹63,200 પ્રતિ માસનું રહેશે. ઉમેદવારે આવેદન કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરવું, તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સેલ્ફ એટેસ્ટેડ કોપી સાથે જીપીઓ કમાન્ડ કાનપુર 208001 ઉત્તર પ્રદેશના સરનામે રવાના કરવી. તો ખાસ ધ્યાનમાં રાખજો, સુવર્ણ તક છે, બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.